હેલો, જય શ્રી દશામાં દોસ્તો, હું છું તમારો પ્રિય રામ સોની અને આજનો મારો આ બ્લોગ છે, પહેલો બ્લોગ છે. કેમ કે આજે બ્લોગ બનાવવાનું કારણ છે કે અમારા દશામાં જે લાવેલા હતા અમે આજે એના 10 દિવસ પૂરા થઈ ગયા છે. તો આજે રાત પડશે, સવારે 4 વાગે તો અમે એને પધરાવવા જઈશું. તો ખાસ તમારા માટે છે વિડીયો અને મારા માટે પણ છે. તો તમે જો આ અમારા દશામાં બેઠા છે. તો ચાલો તમને હું અમારા જે દશામાં છે એમની મૂર્તિ બતાવી દો હે ને દોસ્તો. તો આ છે અમારા દશામાં, બરાબર દોસ્તો. જો કેટલા સરસ સરસ લાગે છે અને કેટલા પ્રિય લાગે છે. આ દશામાના ચરણ છે, બરાબર. ને બીજું તમને જે મારું ઘેર છે તો મારા ઘેરના અંદરનું જે રેગ્યુલર સ્થાન છે પૂજા પાઠ કરવાનું દશામાનું, તો એ પણ તમને બતાવી દઉં. તમને કદી જેવું લાગતું હોય કે નહીં મૂર્તિ લાવ્યા છે તો જ બતાવે છે. નહીં, અમારા ઘરમાં રેગ્યુલર દશામાં છે, અમારા કુલદેવી છે તો દશામાને અમે પૂજા કરીએ છીએ કાયમ માટેની. આ દોસ્તો, બરાબર. ચાલો તમને પણ હું બતાવી દઉં. જો દોસ્તો, આ મારું થાનક છે. દશામાની જેને અમે પૂજા કરીએ છીએ રોજ સવારે સાંજે, બરાબર. આ તમને વિડીયોમાં બતાવવાનો અર્થ એ છે કે દશામાં આવ્યા છે એટલે આજે ઘેર દિવાળી જેવું લાગે છે. જો ઝગમગ લાઇટો લગાવેલી છે, બરાબર. આટલી બધી લાઇટો લગાવેલી છે, આ લાઇટ લગાવેલી છે. પછી આજે સવારે જતા રહેશે, પધરાવી દઈશું એટલે આ લાઇટો પણ નીકળી જશે, આ પણ નીકળી જાય દોસ્તો. કેમ કે માનીએ કેમ કે આપણે આખા વર્ષ રાહ જોઈએ દશામાં નીકળીને દશામાં આવે ને આપણી રાહ જોઈએ. આપણે દિવાળીના પ્રથમ આપણે તહેવાર બનાવીએ, બરાબર. ને આ તહેવાર બનાવીએ દિવાળીના પ્રથમને આજે 10 દિવસ થાય એટલે દશામાં ચાલે જાય. માની ઠીક છે, 10 દિવસ તો 10 દિવસ, પણ 10 દિવસ તો આપણે ખુશ રહીએ, દિવાળી જેવો તહેવાર બનાવીએ. જશે થોડોક મનમાં દુઃખ થાય દોસ્તો, કંઈ વાંધો નહીં. આવતા વર્ષે પાછો તહેવાર આવશે, પાછો આપણે દિવાળી જેવું બનાવો, દિવાળી જેવું પાછો લાઇટો લગાવું, પાછો ખુશિયા બનાવું. તો આજે દોસ્તો કેવું લાગે છે અમારી દશામાં? સરસ લાગે છે ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને ને અમારી દશામાં, બરાબર. જય શ્રી દશામાં દોસ્તો, મારો વિડીયો જોવા માટે છેલ્લે લગી થેન્ક યુ.